ભાવનગર જિલ્લાના શિહોર તાલુકાના ટોડી ગામે એક આધેડ ઉપર જમીનની બાબતને લઈને હુમલો થયો હતો, જેને પગલે ઇજાગ્રસ્ત હાલતે ભાવનગર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો। ભાવનગર જિલ્લાના શિહોર તાલુકાના 55 વર્ષીય આધેડ વિક્રમભાઈ શિવાભાઈ વાઘેલા ઉપર ધોકા અને પાઇપ વડે હુમલો થયો હતો, જેથી તેઓ ઇજાગ્રસ્ત થયા હતા। જો કે હુમલા પાછળનું પ્રાથમિક કારણ 3 મહિના અગાઉ જમીનના પૈસાની લેતી દેતી હોવાનું સામે આવ્યું છે, જેને લઈને બે શખ્સોએ ધમકી પણ આપી હતી। હાલ ઇજાગ્રસ્ત આધેડ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે। Like